ગુડ મોર્નિંગ. ધન્યવાદ પિતાનો કે એક આ નવો દિવસ આપણા જીવનમાં ઉમેરી આપ્યો. એટલા માટે નહીં કે આપણે સારા છે, ભલા છે, પણ પિતા બાપની અસીમ દયા, ભલા એને પ્રેમે કરીને આપણને આ દિવસ પ્રાપ્ત થયો છે. ત્યારે આ સમય આપણને જે મળ્યો છે કે આપણે જીવન વચનો, જે પવિત્ર પુસ્તક બાઇબલ છે તેમાંથી વાંચવાના છે. અને આજના વચનો જે આપણે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 87th અધ્યાય આપણે વાંચવા જઈ રહ્યા છે. તો એક ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. પણ એક નમ્ર વિનંતી કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. તમારી એક લાઈક અને એક સબસ્ક્રિપ્શન અમારા કાર્યને વધુને વધુ મોટિવેશન કરે છે. તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ચલો આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી, અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર એક દિવસ ઉમેરી આપ્યો અને તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો અને શીખા કરજો બાપ. આમેન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 87મો અધ્યાય. આશીર્વાદી સિયોન નગર. નગરનો પાયો પવિત્ર પર્વતો પર છે. યાકૂબના સર્વ રહેઠાણ કરતાં સિયોનના દરવાજા યહોવાને પ્રિય લાગે છે. હે ઈશ્વરના નગર, તારા વિશે ગૌરવની વાતો કહેવાય છે. રાહાબ તથા બાબીલ મને જાણનારાઓમાં છે એવું હું જાહેર કરીશ. ફલિસ્તી દેશ તૂર તથા કુશને પણ જુઓ, આનો જન્મ ત્યાં થયો. વળી સિયોન વિશે કહેવાશે, આ માણસનો તથા પેલા માણસનો જન્મ તેમાં થયો. પરાત્પર પોતે તેને સ્થિર રાખશે. યહોવા લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે આનો જન્મ ત્યાં થયો. વળી ગાનારા તેમજ નાચનારા કહેશે, મારા સર્વ જરાઓ તમારામાં છે. પ્રભુ તેના વચને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય, આ ઘડી, આ તક તમે અમારા જીવનમાં પૂરી પાડી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આજના વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવા માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો અને સગડાને તમે આશીર્વાદથી ભરપૂર કરો. વિશેષ પિતા બાપ, પ્રાર્થના વિનંતી કરતા માંગીએ છીએ કે વેનેઝુએલાની અંદર, જાપાનની અંદર તથા કેલિફોર્નિયાની અંદર જે ધરતીકંપ આવ્યા અને તેનાથી જે બી કંઈ લોકોને નુકસાન થયું છે, ઘણા લોકોના ઘર વખરી નષ્ટ થઈ છે, ઘણા લોકોના ઘર નષ્ટ થયા છે અને ઘણા લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. ત્યારે પિતા બાપ, આ વિકટ પરિસ્થિતિની અંદર સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે આ સગડા લોકોની ગમ જુઓ અને તમારા લાંબા હાથ કરીને આ સગડાઓને તમારી મદદ પૂરી પાડો બાપ. ગવાયેલા હોય તેઓને તમારા હાથથી સ્પર્શ કરો અને તેઓને સાજાપણું મળે એવી કૃપા તમે થવા દો. જેઓએ પોતાની ઘર વખરી ગુમાવી છે તેઓને પિતા બાપ તમે તમારા અખૂટ ભંડારમાંથી ભરપૂરીપણે પૂરું પાડો. અને જે કુટુંબની અંદરથી કોઈએ જાન ગુમાવી છે ત્યારે એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. વિશેષ પિતા બાપ, સગડી બીનાઓ બની રહી છે તે તમારા પવિત્ર કથાની અંદર લખેલું છે તે પ્રમાણે કે મારું આવવું ખૂબ જ નજીક છે. અને હાલમાં પિતા બાપ, આ સગડી બીનાઓ અમે જે જોઈએ છીએ, જાણીએ છીએ, તે સગડી બીનાઓ એ જ સાબિતી આપી રહી છે કે તમે દરવાજે આવીને ઊભા છો અને ક્યારે દરવાજો ખટખટાવશો અને બહાર અંદર આવશો એ અમે જાણતા નથી. પણ જ્યારે પણ તમે આવો પિતા બાપ, ત્યારે તમને મળવાને માટે અમે હર હંમેશ તૈયાર હોઈએ. તેને માટે તમે અમને તમારા માર્ગો શીખવો અને બતાવો બાપ. વિશેષ પ્રાર્થનાને વિનંતી કરીએ કે અમે જાણીએ છીએ, નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, ઘરમાં હોય, હોસ્પિટલમાં હોય, એવા તમામને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓને સાજાપણું આપો બાપ.
અકસ્માતે ઘાયલ થયેલા લોકો ઘણા હોસ્પિટલોમાં છે. ત્યારે પિતા બાપ અમે તમે પ્રાર્થના અને વિનંતી કરીએ કે ડૉક્ટરોના હાથ તમે બનો અને તેઓ જે દવા દારૂ કરતા હોય છે એ સઘળી દવાઓને પર તમારી આશીષને વરસાવવા દો અને તે દ્વારા સઘળા લોકો સાજાપણ પ્રાપ્ત કરે અને તમારા નામને માન મહિમાને ગૌરવ મળે કૃપા તમે થવા દેજો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. અમારા દેશના રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરજો અને તેઓની સહાયતા મદદ કરજો. તેઓની સાથે પાસે રહેજો બાપ. શૈતાનિક સઘળી બાબતોથી તમે સગડાઓનું રક્ષણ કરજો પિતા બાપ. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા પિતા બાપ અમે તમારી સમક્ષ અમારી આ સઘળી અરજો વિનંતીઓ તમારા પુત્ર અને અમારા મધ્યસ્થ ઈસુ મસીહના મારફતે લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન આમીન.